મિત્રો આજે 14 તારીખ ડિસેમ્બર 2025 આ દેખાય છે ને એ લિક્વિડ લાઇમ સલ્ફર બનાવવાનો છે આપણે. જો એની ફોર્મ્યુલા હું તમને આગળ બતાવું, પણ શેર કરવાનું ભૂલતા નહીં. શિયાળાની અંદર સૌથી વધારે ગરમી જમીનમાં આપવી હોય ને તો સલ્ફરની જરૂર પડે, એટલે કે લિક્વિડ લાઇમ સલ્ફર. આ શું કરવાનું, આ એક લોખંડની ટાંકી હોય ને 200 લીટરની, એમાં નીચે આ રીતે બે બેલા મૂકી અને બરાબર તાપણું કરવાનું. અંદર પાણી છે ને એ 150 લીટર ભરવાનું છે, બરાબર. પણ પાણી કયું જોયું છે? આ પાણી હો, એટલે કે આરોનું પાણી જોઈશે. ગમે એવું પાણી ચાલશે નહીં, કારણ કે એનો પીએચ મેન્ટેન કરવા માટે બહુ જરૂરી છે. આ રીતે તાપણું કરી વ્યવસ્થિત એને અડધી કલાક ગરમ કરવાનું છે. અડધી કલાક ગરમ થઈ ગયા પછી આ છે ચૂનો, કલી ચૂનો છે 10 કિલો. જો એનો માપ બરાબર સમજજો, ના સમજ્યા તો કહી દો. જો છે માં રામદેવ લાઈમ, બરાબર. આ કલી ચૂનો કહેવાય. અને આ છે સલ્ફર, દેખાય છે પીળું જે સલ્ફર આવે ને એ. ચલો બતાવી દઉં તમને, ખબર પડે છે. આ એકદમ પાવડરવાળું 98% પ્યોર સલ્ફર આવે. આ જે સલ્ફર છે ને એ 20 કિલો લેવાનું છે, પણ ક્યારે શું નાખવું ને એ આગળ હું તમને બતાવું, બરાબર. તો મિત્ર, આ સલ્ફર લિક્વિડ તૈયાર થઈ ગયું છે. મેં તમને કીધું ને કે આમાં આરોનું પાણી લેવાનું 150 લીટર, બરાબર. એટલે પહેલાં અડધી કલાક ગરમ કરવાનું, પછી 10 કિલો આમાં ચૂનો નાખવાનો. 10 કિલો, આવી ટાંકી લોખંડની હોવી જોઈએ. 10 કિલો કલી ચૂનો ને પછી 20 કિલો સલ્ફર. આજે દેખાય છે આવું, આ દેખાય છે પીળા કલરનો જે 98% પ્યોર સલ્ફર આવે ને એ. અને 1 કલાક બરાબર અને ગરમ કરો ને પછી ચૂનો એક નાખ્યા પછી 1 કલાક ગરમ કરવું પડે. અને એ ગરમ થઈ ગયા પછી 20 કિલો સલ્ફર નાખવાનું છે. 1 કલાક ગરમ થઈ ગયા પછી 20 કિલો સલ્ફર નાખવાનો છે પીળા કલરનો, અને એને બરાબર 1 કિલો તપાવવાનું છે. પછી જો આવું લિક્વિડ થઈ જાય, દેખાય છે. અરે એ તૈયાર થઈ જાય એટલે તમને બતાવું. જો મિત્રો, 13 ડિસેમ્બર 2025 આપણે જે આ લાઇમ સલ્ફર લિક્વિડ સલ્ફર બનાવ્યું છે ને એ હું તમને બતાવું. જો કેવું હોય, બધું તૈયાર થઈ ગયું છે કમ્પ્લીટ. જોજો આ દેખાય છે, આ ટાઈપનો સલ્ફર બની ગયું 100%. આમાં કાંઈ ઘટે એવું છે નહીં. આ જ હશે ડ્રીપમાં, બરાબર. દેખાય છે. આ ફોર્મ્યુલા માટે મને ફોન કરો, હું તમને જણાવી દઈશ, બરાબર. પછી કહેતા નહીં કે ગોવિંદ સરે કીધું નહીં. હજી તો એક પત્તું ખોલ્યું છે 52 પત્તામાંથી, હજી 51 પત્તા ખોલવાના બાકી છે. મારી સાથે બન્યા રહ્યો, મજા આવવાની છે ખેતીની અંદર, જબરજસ્ત.